કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ આપણો ઉગી ગયો છે, બીજો ત્રીજો દિવસ છે અને અમે શું સવારમાં જાય છાસ લેવા અત્યારે તો હવે અત્યારે અમે બધા નીકળી ગયા છીએ ભાઈ ભાભી ને હું આજ તો હાલવાની છે આપડે ભેગી ફરવા. અમે બધા નીકળ્યા છીએ બહાર ફરવા જવા માટે. તો તમે જોડાતા રહેજો, ક્યાં જશો એ તમને બતાવું છું. આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન અને આ ભાભી લાલા ભાઈ બહુ છો બાજુ વિજય તો આપણે રેલવે સ્ટેશન આવી ગયા, સીધા ઘરેથી પડે. હા, એ બે તો નથી કેવું અમે એને ફરવા લઈ જાય, કેમ કે લાલાભાઈ દુકાન માંથી રજા લેતા, ભાભી ઘરમાંથી દારા લેતી જતા ને એટલા. ક્યાં જવાનું આપણે? આપણે જવાનું માથેરા આવડું આપણે એમાં પહાડ જેવું બધું છે, આપણે જવાનું. આપણે આશાપુરા ટેકરી જેવું લોકેશન. ભાભી કે છે તમે મને તમારા દેહવારી વાત કરી. વાસી ની માસી આના બેઠી ગયા તે થાણાવાળી ટ્રેનમાં હવે જઈએ છીએ થાણાથી વળી ટ્રેન ચેન્જ કરજો. તો તમે આગળના વિડીયો જોતા રહેજો, તમને બતાવી દેશો અમે ક્યાં જશું શો પરથી. તો અત્યારે અમે ટ્રેન માંથી ઉતરી ગયા છીએ અને બીજી ટ્રેન માં જવાનું છે. અત્યારે ક્યાં જવાનું? કરજત જવાનું છે. અહીંયા બીજી ટ્રેન પકડવાની છે. હવે અહીંયાથી અમારે બીજી ટ્રેન પકડવાની છે. એક ટ્રેન બદલાવી છે, બીજી ટ્રેન જવાનું છે. ભાભી કાકે બોલો હવે વિડીયોમાં બના રહેજો, આગળ જતા બહુ મજા આવશે. તારે કાંઈ કેવું મિલું? ભાભી બોલે વારે અમારે બધા મને ઓછું બોલતા આવડે, ભાભી વધારે બોલતા આવડે. ભાભી કેતા ભાભી બહુ મોટા બ્લોગર છે, એડિટર બ્લોગર. નાલી જાય નહીં એટલે દોડવું પડે. લોકમાન્ય ટિળક ટર્મિનલ જયનગર પવન एक्सप्रेस वाया थोड़ी ही समय में प्लेटफॉर्म क्रमांक 7 पर आ रही है. 106 मंडाम લોકમાન્ય ટિળક ટર્મિનલ જયનગર પવન एक्सप्रेस. આપણું સ્ટેશન આવી ગયું છે. આમ બહુ ગર્દી હતી એટલા માટે વિડીયો નતો બનાવ્યો, પણ સ્ટેશન આવી ગયા છે વિડીયો કર્યો ચાલુ. તો હવે આપણે ભાભી ક્યાં જવાનું છે? ઓલી પહાડી ઉપર ને ડુંગર ઉપર જવાનું, આશાપુરા ટેકરી. હાલો તમે વિડીયોમાં જોડાતા રહેજો. મારા ભાભીનો ડાયલોગ સેટ એન્ડ તૂટી રહેજો. પહોંચી ગયા છે માથેરા. હવે જઈએ છીએ ઉપર. ઇકોમાં બેઠા છીએ. એકે વારે ઉભી રાખી છે, જમવા ઉભી રાખી. જમવાનું બહુ સારું છે. હાઈ એકદમ ટોપ ઉપર છે અહીંયા. આખું પહાડ જંગલ એકદમ ફૂલ. અહીંયા વાદળ બાજુમાં જ છે. 1 કલાકનો ઉપર ચડવાનો રસ્તો હે. આશાપુરા ટેકરી કરતા ઉપર હે. મિની જુનાગઢ ટૂંકમાં બહુ ઉપર હે. બધું વાદળ હે. વાદળો છે. શું હે વાંદડો? ચાલો આપણે અંદર જઈએ, જોઈએ કેવું હે. Mathura Bus Station Municipal Council. 150 માં પાછા રિટર્ન આવ્યો.
શું હે? બંદર है વાંદરો વાંદરો એક બંદર है फोटो पारे આવી ગયો ફોટો તમારો ચાય પી लिया ઠંડી ઠંડી પેલા કેવાય ને કે પેલા કપ બતાવે મેન્ટેનન્સ લાગેલી 15 એડો હા દિયો ચીન કોમ તો તરીકે વાત ના 3 पॉइंट रिटर्न करा डायरेक्टली एक का कितना અમાહણે મેલો લોહી પી ગયો છે 1300 રૂપિયા એક જણાને 1300 રૂપિયા પાંચ જગ્યા ફરાવે 1 કલાક પૂરતો લોહી પી ગયો છે 1300 રૂપિયા એક જણા નથી લેવું તો લારે આવે એવો કહેવાનું કે ચલેગા 3 पॉइंट घनो तो चल जाए 3 पॉइंट दिखा के इधर लाके એટલે એમ કે ઘોડામાં તમે ફરો એમ चलेगा वो હાલો તો આગળ વિડીયો તમે જોડાતા રહો અમે આવી મસ્ત બ્યુટીફુલ લોકેશન છે અહીંયા એન્જોય કરી લઈએ दो गजाना चाले जा दो गजाना बात फोटा पाड़वानी होती बताना जाए અહીંયા આપણે જમવાનું છે આશ્રમ જેવું છે અહીંયા જમવાનું છે આપણે आरोग्य નું है श्री रणछोड़दास हिंद आरोग्य स्लॉट नंबर 130 હાલો જો તો ખાવાનું હોય તો કાંક કરીએ ભૂખ લાગી ભાભીને તો નહીં લાગી હોય ફોટા પાડવાના चलो आगे आगे चलो सब गए नहीं हाँ नहीं लेती हो तो था ચાદર પડી ચટાઈ પડી ભીની गीली है હાલ નહીં તો આયરું સાફ કરીને બેસી જઈએ हमको मालूम नहीं था ना वरना हम झाड़ू लेके आते એન્ડો તો હવે આગળ જઈને ખાવાનો અહીંયા પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો અમારો ખમો આલુ જા વિડીયો તો બનાવતા આવી એટલે મારા જેવું ટી શર્ટ લીધું છે મેચિંગ कुछ लिया भाई कई दिन ના મારે એવી ચોક નથી પાડવી आ भाई गौतम भाई मारा हाथू टी शर्ट लिया है थैंक यू भाई आभार तुम्हारो ના ના વખાણ નહીં કરતો હાલ છે पैसा देवान खाता નથી भाई ने એ આમાં કે દઈ દેવાનો હાથ नीचे होटल है होटल है અહીંયાથી ઓલો ટ્રેન વાળો રસ્તો અહીંયાથી જાય રહ્યો જમીન આપણે હાલ્યા જઈએ અહીંયા બહુ મસ્ત લોકેશન હે ખરેખર અદ્ભુત લોકેશન હે અહીંયા કને એમ આપણે શું કે ટેન્ક બેંક કર્યો હોય મજા આવી જાય પિકનિક બિકનિક કરી હોય તો અખર એટલે અખર કયો ને અખર કે અખર જે કહેવાય લાજવાબ લોકેશન યાર આમ જોવો તો ખરા પહાડ पहाड़ અને આ બધા વાદળ છે આખું થોડું થોડું તમને બતાવું એકદમ વાદળ છે આ બધું થોડું દેખાય ને એ બધા વાદળ છે આ રહી એકદમ આમ ટોપ ઉપર અમે છીએ અત્યારે હજી ઉપર હાલીને જવાનું છે આવામાં અહીંયા ખરો કેવી મજા આવે આવામાં રહેવાની હાલો તો હવે અમે જમી આવીએ જમવાનું શું હોય તમારે બતાવ્યું મને નથી ખબર શું જમવાનું હોય પણ તમે ખાલી વિડીયોમાં જોડાતા રહેજો આપણે છે ટ્રેન સુધી આ પહાડ વાળો વ્લોગ તમારે જોવાનું ભૂલતા નહીં ઘણો બધું ભાગા દોડી કરતા કરતા પછી હવે લગભગ સુધી તો ખાવાનું મળી જ જવાનું મળી જશે ને હવે ભાભી हाँ मली जैसे આટલો હવે બધું બારે કાઢી હારવે ધીમી ધારે એમાં ભૂખ લાગી હે चलिए भाजी खाना आप लोग को दिखाता है केवल आया है का मजा ही कुछ अलग है तो इसमें मजा आता है जंगल पूरा खाने का मजा ही अलग है इसमें खाना खाएगा क्या बताएगा खाना आ सा है આ કાકડી હે દાડમ હે એપલ હે આ ઓલું શું કેવાય ઓલું
વેફર છે બેડી મળે આ ટમેટા વાળા લઈ આવે એવી જો ભાભી ના વખાણ થાય છે. આ ડુંગળી તો ફાઇનલી આપણને ખાવાનું મળી ગયું છે. શું એ ડુંગળી બટેકાનું શાક ને થેપલા ચટણી. ઈ પણ ચાલુ વરસાદ હા ફૂલ વરસાદ ચાલુ ને એકદમ જલ્દી બેઠા વરસાદ ચાલુ જોઈ ધમાધા. હવે તો ખાઈ લે પછી વિડીયો બનાવશું નકા ભૂખા રહેશે જરા ફૂલ ફૂલ બાકા ટીપી થઈ ગઈ ફટાફટ ઠેકલા પકડાવવાની ભાજી ઘણી પડી ફૂલ વરસાદ આવે રો તો ખાઈ લીધું અમે ખાતા ખાતા ઉભા થઈ ગયા જો અમારું ખાવાનું બધું પડ્યું એમને એમ ફૂલ વરસાદ આવતો તો પલળી ગયા. કેવી મજા આવી ગઈ ખાવાની. અમારું ખાવાનું બધું વેસ્ટ જ ગયું. અમારી મહેનત બધી પાણીમાં ગઈ. હું પલળી ગઈ ફૂલ. ના કરે હવે તો ખાવા ભૂખે મરી ગઈ. ટેન્શન ના લ્યો આપણી પાસે હજી ઘણું જમવાનું પડ્યું. તો હવે બીજી વાર ખાવા મળશે તો ખાશું અહીંયા તો વિડીયો બનાવશું. હવે હરિરામ ઘરે જઈને ખાઈ લઈશું. બહુ જબરો જબરો ખતરનાક હો જાય ઝરના. શાકની હાલત થઈ ને અરે થોડુંક ખાવા માંડ્યા છે થોડુંક આગળ ખાધું તો પણ રાતે હુકાઈ ગયા મને ભૂખ લાગી ખાવા માટે. જમવાનું તો તમે બધા જોયું જ તું શું હતું. ખાવાનું નતું જોયું તો ખાઈ લ્યો. બગડી ગયું બાકી ઘણું હતું ખાવાનું. અહીંયા કને જંગલમાં ટ્રેન પણ આવે છે તમે જોઈ શકો છો ને. જોઈ લો ટ્રેન પણ આવી ગઈ છે જંગલમાં. घने घने जंगल में हम गिरी गया है तो इधर से बारे केम निकलेगा खबर नहीं है. बहुत बधा अंदर बावेड़ा है झाड़वा है और इधर वादळ पण आवता है. थोड़ा आगे जाता है रायरू अंदर थोड़ा जाए. अद्भुत लोकेशन बहु ज मस्त लोकेशन छे. है इधर इधर फोटा बोटा पड़ेगा. કેવી મજા આવે મિલુ? બહુ મજા આવે. હજુ કે મિની ગિરનાર રસ્તે છે. આમ બધું આખું પહાડ પહાડ પહાડ. હવે ઓ હા 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 મેં તો જો આમાં જેટલું ફરી એટલું ઓછું છે. જેટલું ફરી એટલું. તો હવે આપણે અહીંયા કને ફરી નીકળ્યું છે ને થઈ ગયા છે રિટર્ન જ્યાં જવાનું હતું ત્યાં કને. હાલો હવે નથી થયું ને. તો ચાલો આપણી ગાડી મળી ગઈ છે એમાં જઈએ. આમાં નહીં બેવાનું મજા આવે. તો ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને અમારી ટ્રેન આવી ગઈ છે. કેમ ભાભી આવી છે ફોન માં ચાર્જિંગ થઈ ગયું છે પૂરું એટલે પાવર બેંક રાખવી પડે ભેગે. હાલો તો આપણે ટ્રેન પર બેસી જઈએ. બાકીનો બ્લોગ આગળ ચાલુ કરીએ. તો અમે એક રેલવે સ્ટેશન થી ઉતરી બીજા રેલવે સ્ટેશન આવી ગયા. બીજી ટ્રેન ની વાત જોઈ રહ્યા છીએ. કેટલા વાગે આવવાની ટ્રેન પડી આજ છે? તો એ ટ્રેન તૈયાર જ પડી આપણા માટે. હવે આપણે આ ટ્રેન માં જવાનું. અહીંયાથી સીધું જવાનું વાસી રેલવે સ્ટેશન. વાસી રેલવે સ્ટેશન થી પછી જવાનું આપણે ઘરે. પછી આવશે ઘર. ઘરે જઈને કરશું લો પૂરો. બોલ
અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. તે ક્યાં પહોંચ્યા ખબર નથી કાંઈ. ગરબા પહોંચી ગયા. તો પહોંચી ગયા, રિક્ષા બેસી ગયા છીએ. અમે જઈ રહ્યા ઘરે. ઘરે ભાભી મસ્ત ચાય બનાવશે મસાલા વાળી. અને કોફી બનાવશે. કોફી ભલે સારી હોય, વખાણ બહુ કરે એવું તો અમારું. ફાઇનલી અમે ઘરે પહોંચ્યા. લાગે એમ બી આવી ગયા. બે ગયા પહોંચી ગયા. હવે શાંતિ. હવે મીલું ચા બનાવી નાખે. આપણા નાવ હવે ભાભી બહુ મસ્ત મજાની કોફી બનાવી છે. એટલે આપણે કોફી પી લઈએ અને ખાઈએ. મજા ક્યાંય આવે ના આવે હો. તો પછી હવે શાંતિ થઈ ઘરે આવી ગયા પછી. તો હવે કાંઈક કરીએ તો ઠીક છે ને કે પછી બ્લોગ આરામ કરીએ. અત્યારે આરામ કરવા દો. બાય બાય. તાતા બાય બાય. ફાઇનલી આપણે ખાવા ભેગા થઈ ગયા છીએ. હવે ગરમા ગરમ રોટલી આવે છે ને અહીંયા કને કઢી છે. દહીં રાઈતું. હા ને અમારું ભાભી કોફી પીવડાવી બહુ સારી કોફી હતી હો. દહીં નું રાયતું ને રોટલી ને ડુંગળી ને છાસ. ખાઈ લે, મોઢામાં પાણી આવે.